ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવતા બનાસકાંઠા સહિત નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિશેષ કરીને થરાદની ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે। સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓના ભાવિનો મહત્વનો ફેસલો થયો છે, જેમાં કુલ 43,147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,963 વિદ્યાર્થીઓ ભવ્ય રીતે ઉત્તીર્ણ થયા છે। અને ખાસ વાત એ કે 1881 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઝળહળતું પ્રદર્શન કર્યું છે, જ્યારે 5419 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ખાસ વાત કરીએ તો થરાદ કેન્દ્રનું પરિણામ 91.49% જેટલું ઊંચું રહ્યું છે, જે શિક્ષણ ક્ષેત્રમાં સતત સુધારાની સાબિતી આપે છે। આ સફળતામાં થરાદની ગાયત્રી વિદ્યાલયે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જ્યાં કુલ 409માંથી 386 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 94.37% રહ્યું છે। શાળાના 33 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે। પરિણામ જાહેર થતાની સાથે જ ગાયત્રી વિદ્યાલયના પટાંગણમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એકબીજાને મોં મીઠા કરાવીને આ જીતની ઉજવણી કરી હતી। પોતાની મહેનત રંગ લાવતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરી મુસ્કાન જોવા મળી રહી હતી, તો બીજી તરફ ગુરુજનોએ પણ પોતાના શિષ્યોની આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। વાલીઓમાં પણ પોતાના સંતાનોની કારકિર્દીના પ્રથમ મહત્વના પડાવને પાર કરવાની ખુશી સાફ દેખાઈ રહી હતી। ગાયત્રી વિદ્યાલયમાં પ્રથમ ક્રમે આવનાર અસ્મિતાબેન ચૌધરીએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો અને માતા પિતાના માર્ગદર્શનને આપ્યો હતો। 97.16% સાથે જિલ્લાના ટોપર્સમાં સ્થાન મેળવનાર અસ્મિતાએ જણાવ્યું હતું કે સતત મહેનત અને આયોજનબદ્ધ તૈયારીને કારણે જ તે આ મુકામ હાંસિલ કરી શકી છે। મારે ધોરણ 10માં 97.16% આવ્યા છે। તેમાં વિજ્ઞાનમાં 100માંથી 100 મેળવ્યા છે, સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 મેળવ્યા છે અને ગણિતમાં 100માંથી 100 મેળવ્યા છે। આ પાછળનું કારણ શાળાના શિક્ષકશ્રીઓએ સારું માર્ગદર્શન આપ્યું હતું, પછી ટ્યુશન ક્લાસીસમાં સારો મળ્યો હતો અને મોબાઈલ ઉપર પણ અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થીની મયુરીબેન પંડ્યાએ પરિણામ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાનો જે ડર હતો તે આજે પરિણામ જોઈને આનંદમાં ફેરવાઈ ગયો છે। શાળામાં લેવાયેલી ટેસ્ટ અને રિવિઝન ક્લાસીસે અઘરા વિષયોમાં પણ સારા ગુણ મેળવવામાં મોટી મદદ કરી છે। પંડ્યા મયુરીબેન ભરતભાઈ છે। મેં ધોરણ 10માં 93.16% મેળવ્યા છે। હું ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આ પરિણામ પાછળ મારા માતા પિતા અને મારા ગુરુજનોનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે, તે બદલ હું તેમનો આભાર માનવા માંગુ છું। આગળ શું કરશો હવે? હું આગળ 11-12 કરીને હું મોટી પરીક્ષાઓ યુપીએસસી જેવી પરીક્ષાઓને પાસ કરવા માંગુ છું અને વધુ મહેનતથી સારું પરિણામ મેળવવા માંગુ છું। સફળતા મેળવનાર અન્ય એક તેજસ્વીની મિતલબેન ચૌધરીએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે અમારું અને અમારા પરિવારનું સપનું સાકાર થયું છે। શાળાના વાતાવરણ અને ગુરુજનોના પ્રોત્સાહને અમને ક્યારેય થાકવા દીધા નથી અને આજે તેનું પરિણામ અમારી સામે છે। ચૌધરી મિતલબેન હળછોડ, ગામ ભરડા। સારું પરિણામ મેળવવા મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ ખૂબ સંસ્કાર હતો, તેથી હું આ ઊંચું પરિણામ લાવી શકું। આગળ શું કરવા માંગો છો? આગળ યુપીએસસી જીપીએસસી જેવી મોટી પરીક્ષા પાસ કરવા ગાયત્રી વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ આ ઝળહળતા પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શાળાના શિસ્તબદ્ધ શિક્ષણ અને વિદ્યાર્થીઓની સખત મહેનતને કારણે જ આજે ગાયત્રી વિદ્યાલયે થરાદ પંથકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આગામી સમયમાં પણ શાળા આવી જ રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં નવા શિખરો સર કરતી રહેશે। એસએસસી ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। તેની અંદર બોર્ડનું પરિણામ 83% ઉપર છે, બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 90% ઉપર છે, થરાદ સેન્ટરનું પ્રમાણ 91%થી વધારે છે, ત્યારે ગાયત્રી વિદ્યાલયનું પરિણામ 93.37% સાથે જ્વલંત પરિણામ પ્રાપ્તિ છે। તેની અંદર 33 બાળકો A1 ગ્રેડમાં છે। સૌથી ટોપ જે બાળકે કર્યું છે તે બાળક 97.16% લાવી છે। એક ગામડાની એક ખેડૂતની દીકરી છે અને A2ની અંદર 77 બાળકો આવ્યા છે। આ બાળકો જે પરિણામ મેળવ્યું છે તેની પાછળ વિદ્યાર્થીઓની શિક્ષકો સાથેની જે કોમ્યુનિકેશન છે, શિક્ષકે જે માર્ગદર્શન આપ્યું તે મુજબ એ બાળકોએ તૈયારી કરી અને બાળકોને વાલીઓએ સહકાર આપ્યો, તેના કારણે આટલું જ્વલંત રિઝલ્ટ મળ્યું છે। હું એક વિશેષ એ કહીશ આજના દિવસે કે આ વિસ્તારના બાળકોમાં જબરદસ્ત હુનર પડેલી છે,
જો વાલીઓ અને શિક્ષકો બાળકની શક્તિને ઓળખીને જો બાળકને યોગ્ય દિશાની અંદર વાળે અને માર્ગદર્શન આપે તો ચોક્કસ આ બાળકો એ રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટું કામ કરી શકે એવા છે. ભલે જિલ્લો સરહદી હોય પરંતુ શિક્ષણની બાબતમાં જિલ્લો ખૂબ છેલ્લા ઘણા વર્ષોથી ટોપ કરી રહ્યો છે અને તેના માટે શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ કર્મીઓનું બહુ મોટું યોગદાન છે અને વિશેષ તો શિક્ષકો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ખાસ કરીને સરકારી સ્કૂલોમાં આટલું બધું રિઝલ્ટ સારું આવે એની પાછળનું કારણ છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રિઝલ્ટ ઊંચું આવે છે એની પાછળનું કારણ એ છે કે સરકાર જે શિક્ષકોની ભરતી કરે છે એ ભરતીની અંદર એ જીપીએસસીના લેવલની હવે ટાટ 1 અને ટાટ 2 ની પરીક્ષાઓ લે છે અને એ પરીક્ષાના આધારે જે ગુણવત્તાસભર શિક્ષકો છે એ જ શિક્ષકો આ શાળાઓમાં નોકરી લાગતા હોય છે અને નવા સમયના નવા જે શિક્ષકો છે એ ટેકનોલોજીનો સમયનો સારો ઉપયોગ કરીને શિક્ષણમાં સારું સમન્વય સાધે છે અને જેના કારણે બાળકોને શીખવામાં ખૂબ સરળતા રહે છે અને ઝડપી શીખે છે. એનો પણ એક વિશેષ ફાળો છે. જિલ્લામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી? બનાસકાંઠાની અંદર 43,147 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 38,913 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને જિલ્લાનું પરિણામ 90.19% જેટલું ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. એના માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનું મહેનત પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. વાવ અને થરાદ પંથકના આ તેજસ્વી પરિણામે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને યોગ્ય માર્ગદર્શન મળે તો અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. પરિણામ બાદ હવે આ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસના નવા સપનાઓ સાથે આગળ વધી રહ્યા છે.